નમસ્કાર મિત્રો, હોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લીજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં આપણે જણાવી કે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, વાત કરીએ તો ચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી ભયંકર આગાહી. મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી કે ગુજરાતમાં આ વર્ષે નવરાત્રીમાં વરસાદ ન હોવાની રાહતમાં સમાચાર છે. મિત્રો, હવે લાગે છે કે ચોમાસાની વિદાય થઈ રહી છે, જ્યારે ગુજરાતમાં અનેક ભાગોમાં વરસાદ ગાયબ થઈ રહ્યો છે. વધુ માહિતી મુજબ આપણે જણાવી કે ત્યારે વચ્ચે હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામી નવી આગાહી આવી છે. મિત્રો, તેમણે ચોમાસાની વિદાય અને ગુજરાત પર આવવાના વાવાઝોડાના સંકટ વિશે આગાહી કરી છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે તેણે ચોમાસાની વિદાય અંગે મોટા અપડેટ આપે છે. મિત્રો, હજી ચોમાસાની ગયું નથી અને હજુ તો વરસાદ આવશે. જી આપણે જણાવી કે હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું છે કે વખતે ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ ચોમાસું સક્રિય છે. હજુ પણ 7-8 તારીખે આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદની ઝાપટાની શક્યતા છે. આ સાથે વરસાદ 7 થી 9 તારીખ સુધીમાં પહોંચી શકે છે. વધુ માહિતી મુજબ આપણે પણ જાણીએ કે સામાન્ય રીતે નૈઋત્ય ઋતુમાં 5મી ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાં વિદાય લેતી જોવા મળે છે. મિત્રો, ત્યારે આ પણ વખતે ચોમાસાનું લાંબુ થયું છે. મિત્રો, આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે, જેના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ ચોમાસું સક્રિય છે. જો કે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ચોમાસાની વિદાય થઈ જશે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે તમને કહ્યું હતું કે ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારોમાં પાટણ, મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગર ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય લીધી છે. આ સાથે પશ્ચિમના અમુક ભાગોમાં પણ નૈઋત્ય ચોમાસાની વિદાય થઈ ગઈ છે. ત્યારે જે પ્રદેશોમાં નૈઋત્ય ચોમાસું જો એક્ટિવ હોય તો વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. મિત્રો, કેટલાક લોકો વાવાઝોડાની અફવાઓ ફેલાઈ રહ્યા છે, પરંતુ હજુ વાવાઝોડું સક્રિય થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. એટલે હમણાં કોઈ વાવાઝોડું કે મોટા વરસાદની શક્યતા નથી, જેથી ખેડૂતોએ પોતાનું કામ રાબેતા મુજબ કરવું અને મગફળીના પાકને સાચવી લેવાની ભલામણ કરવામાં આવી છે. મિત્રો, પલપલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.